ભાવનગરમાં નશાનો કારોબાર ખૂબ જ વધી ગયો છે, જેના કારણે અનેક ઘરો બરબાદ થઈ ગયા છે। તેની સાથે ભારતનું ભવિષ્ય એટલે કે યુવા વર્ગ પણ નશાનું સેવન કરતા થઈ ગયા છે। આવા સમયે નશીલા પદાર્થોનું વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી જરૂરી બની જાય છે। ત્યારે પીર છલ્લામાં આવેલ ઈવા કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ચાલતા હુક્કાબાર પર એસઓજી પોલીસે બાતમીના આધારે રેડ પાડીને હુક્કો પીતા 2 છોકરાઓ મળી આવ્યા હતા અને નવાપરા વિસ્તારમાં રહેતો હુક્કાબારનો માલિક પરવેઝ નજીરભાઈ બુખારીને હુક્કાઓ સહિત ₹11,450ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।